હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. રાઈઝ એન્ડ શાઇન. મસ્ત સની ડે સાથે મારા માહિષ્મતી સામ્રાજ્યમાં તમારું સ્વાગત છે. માહિષ્મતી સામ્રાજ્ય મારું કિચન. તો આજે માહિષ્મતી સામ્રાજ્યનું મિશન છે, મિશન ગુલદસ્તો, બ્રોકલી. આજે બનાવવાનું છે ડિનરમાં બ્રોકલીનું શાક અને રોટલી. જો રોટલીનો લોટ અહીંયા બંધાઈ ગયો છે અને મેં સવારની ભાખરી બનાવી દીધી છે. પહેલાં ભાખરી, ચા જમી અને પછી આપણે ચાલુ કરીએ આપણું કામકાજ ડિનરનું. કેમ કે આજે જવાનું છે જોબ ઉપર અને જોબ ઉપરથી લેટ શિફ્ટ છે, તો લેટ ફિનિશ કરવાનું છે ને, તો ડિનર અત્યારમાં જ બનાવી દેવાનું છે. બ્રોકલીનું શાક આમ તો બધા અલગ અલગ રીતે બનાવતા હોય, પણ હું છે ને આપણે કોલીફ્લાવરનું શાક બનાવીએ ને સિમિલર એવી રીતે જ બનાવું બ્રોકલી. ક્યારેક વળી નાની બ્રોકલી હોય ને તો અંદર બટેટું એડ કરું, અને નહીંતર પછી બ્રોકલી મોટી હોય તો બટેટું એડ ના કરું. બેઝિક મસાલા સાથે વઘાર કરી પછી ટામેટું નાખું એમાં એક, બસ જો એવી રીતે બનાવી દઉં શાક. તો ચાલો આપણે કામ ચાલુ કરી દઈએ આપણું. સૌથી પહેલાં તો ભાખરી ખાઈ લઈએ એટલે એનર્જી આવી જાય. માહિષ્મતી સામ્રાજ્યમાં સાથ દેવા જો પ્રિન્શુ આવી ગઈ છે. હું વ્યુઅરને એમ કહું છું, પ્રિન્શુ આ આખું કિચન મારું માહિષ્મતી સામ્રાજ્ય છે એમ. હા, બાહુબલી છું એનું એમ. દેવસેના તો નહીં કહે કે એવી રૂપાળી નથી ને એટલી હાઈટે નથી. તો હા, માહિષ્મતી સામ્રાજ્ય મારું. અને આવી ગઈ પ્રિન્શુ મને સથવારો કરાવવા. અને પ્રિન્શુ છે ને બ્રોકલીનું શાક સરસ બનાવે. તો જો આપણે બ્રોકલીને કરી દીધી છે પ્રિન્શુના હવાલે, અને છે ને આપણે લઈ લઈએ રોટલીનું કામકાજ. તો રોટલી હું વણી નાખું, પ્રિન્શુને લેટ જવાનું છે તો બ્રોકલી એ બનાવી દેશે. તો આજનું કામ હળવું અને રિલેક્સિંગ છે. ડિનર બનાવવાનું છે મોર્નિંગમાં, પણ શાંતિવાળું કામકાજ છે. હે પ્રિન્શુ, હજી ઊંઘ ને થોડી બકાય તો બગાસા કહે છે, બગાસા. બરાબર મોટું તો તમને તો ખબર ને આપણે ઊંઘવાનું કેટલું મસ્ત છે. હા, તો ઊંઘ ઉડાડવી મુશ્કેલ છે ભાઈ. રોટલી બની ગઈ અને જો આપણું શાક બને છે, જે આમ તો વે છે પ્રિન્શુ. અને મારો ટાઈમ થઈ ગયો છે. બાય બાય. અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ, કિચન સાથીઓ, સામ્રાજ્ય તારું હવે. અરે લંચ લેવાનું ભૂલી ગઈ. આજે તો બ્રેક થોડો લેટ મળ્યો, 3:45 વાગે. નોર્મલી એવી રીતે જ મળે, 3, 4, 3:30. તો જો અત્યારે 4:30 થઈ ગયા. મને લાગે સ્કૂલથી છોકરાઓ આવી ગયા. જો કેવા એન્જોય કરે છે ફાઉન્ટેન પાસે. આજ સરસ પાછું નાઇસ વેધર છે, તો બધાને મજા પડી ગઈ છે. અને હું થોડું વોક કરવા માટે બહાર આવતી રહી, ફ્રેશ એર લેવા માટે. અંદરની અંદર હોઈએ ને તો એવું થાય કે બહાર નીકળે ને, ઠંડી હોય ત્યારે તો કેવું અંદર અંદર રહેવાનું હોય. જો કેટલું સરસ આ બાજુ વ્યૂ છે, ફ્લાવર ને બધું સરસ ખીલી ગયા છે, કલરફુલ. પબ્લિક બધી બહાર નીકળી ગઈ છે. હું જો તડકાની છે ને છાંયો ગોતીને અહીંયા બેસી ગઈ છું ફ્લાવર પાસે. આ ચેસ છે ને અહીંયા બહુ ટાઈમથી મૂકેલી છે, તો બધા અહીંયા નાના છોકરાઓને, કોઈ ટીનેજરને એ બધા છે ને અહીંયા રમતા હોય. જો અહીંયા આજે વળી બીજી ગેમ મૂકી છે, નહીંતર ખાલી ચેસ જ હતી. કેવા બેઠા છે બધા, મજા લે છે વેધરની. છોકરાઓ બધા જો સ્કૂલથી ડાયરેક્ટ આવેલા છે, બધા પાસે બેગ છે સ્કૂલની. આજે મારે લેટ ફિનિશિંગ હતું
અને નિલેશને ઘણું લેટ થઈ ગયું. નિલેશ છે ને અહીંયા જોબ મારે જ્યાં જોબ છે ને ત્યાંથી જ પાસ થતા હતા, તો એનો કોલ આવી ગયો કે હું અહીંયાથી જ નીકળું છું, તો જોડે જ જતા રહે. તો હવે છે ને ટ્રેનની વેઇટ નથી કરવાની, ડાયરેક્ટ જો અહીંયા છે ને વ્હાઇટ સિટીની પાછળની સાઈડ છે ને ત્યાં એ આવતા હશે, તો બસ જો ત્યાંથી છે ને જોડે જતા રહેશું તો જલ્દી પહોંચી જાય. મોર્નિંગમાં તો હું બહુ હેરાન થઈ, 1 કલાક સુધી મને લાગે મેં ટ્રેનની વેઇટ કરી 1 કલાક સુધી. જ્યાં હું મારા ઘર પાસેથી ટ્રેન લઉં ને ત્યાં કે 15 મિનિટે એક ટ્રેન આવે, એવી મેં 3 ટ્રેન જવા દીધી, કેન્સલ થઈ. ત્યાંથી બીજો કોઈ ઓપ્શન નહોતો કે હું કોઈ બીજા સ્ટેશને જાઉં. પછી તો અહીંયા લેટ થઈ ગઈ હતી પહોંચવામાં. તો હવે અત્યારે જો નિલેશ આવે છે ને તો ટ્રેન નહીં લેવી પડે, શું કહેવાય બાય કાર જ જતા રહીશું. તો ખુલ્લી અહીંયાથી છે ને 1 અવર થાય બાય કાર આવી દે, કેમ કે અત્યારે ટ્રાફિક તો હોય જ રસ્તામાં. તો પહોંચી જાય જલ્દી. હરલીની વાટ જોતી હશે. તું આજે સરપ્રાઈઝ લઈને આવી છે વ્યુઅર માટે. કેમ મારું શું લાવી આ બોક્સમાં છે? શું? You'll see. But there's something really good and important. ઓકે. So I'm going to open it in 3, 2, 1. ઓકે. ઓ શું છે આ? કે તો ખરા બધાને. This is Gaura Nitai. So this is Chaitanya and this is Nityananda. ઓકે, આ છે નિત્યાનંદા And અને this આ is છે Chaitanya. લોર્ડ ચૈતન્ય. અને હવે આને And as a form, હા is Gaura Nitai because this is Gaura and Nityananda Nitai. ઓકે. Nitai is the first તો તને આ સ્કૂલમાંથી આપ્યા છે ને? કેટલા દિવસ માટે આપ્યા છે? only for 2 days because then on Monday I will need to give it back so we can on Tuesday, Wednesday because we are going to be in class we can pray to them as well as ઓકે, ગુજરાતીમાં કે બેટા? તો આપણે 2 ડેઝ એની પૂજા કરવાની છે ને મંદિરમાં મૂકીને. yeah. તો હવે એના શણગાર બધા શું છે એના શણગારમાં? So like what it says અને અહીંયા બધા ઇન્સ્ટ્રક્શન છે ને, બધું કીધું છે કે અહીંયા શું like કરવાનું એમ. respect and things how you like approach જો આ શું છે એનું એનું પેલા મુંગટ છે ને. હા એને તો like 2 હશે ને jewelry બંનેના? તો જ્વેલરી બતાવી બધી. so this is Nityananda's હા. it's the same one but I might show you 1 by 1 બતા. એ શું છે? so this is like for the hand ઓકે, આ છે હેન્ડ્સનું રિંગ છે આ. no this is for the hand ઓકે, હેન્ડનું છે ઓલું બાજુબંધ જેવું આવે એવું છે. and this one is the necklace હાર છે, આ નેકલેસ છે. નાઈસ and છે, then કેટલું this સરસ is the છે. same is the pair with this ઓકે, આવા 2 છે. yeah. and ઓકે. this is a crown ક્રાઉન કેમ એક જ છે? 2 હોવો જોઈએ ને ક્રાઉન. અહીંયા છે ને બંને અલગ અલગ હોય. yeah હા એમ તો હું કહું છું બીજું આમાં આ ક્રાઉન. crown છે. ઓકે, અહીંયા છે. અરે વાહ, જો કેટલું મસ્ત છે. and this one is જો ત્યાં બી છે. ઓકે, હા એ Nityananda બંને હા. મૂર્તિની છે. બંને મૂર્તિના અલગ અલગ પે છે ને. આના ઇયરિંગ્સ છે ને. તો આ પૂજા કરે ત્યારે બધું પહેરાવાનું છે તારે? સ્કૂલમાંથી શું કીધું છે કે આ બધું રીડ કરીને પછી એ પ્રમાણે કરીશ તું? ઓકે, રીડ કરીને પછી કરીશ ને. yeah તો જો કેટલી સરસ મૂર્તિ છે. હરુને એવરી યર આપે કેમ? જ્યારે ટર્ન આવે ત્યારે બધાને લઈ જવાનું હોય ને, બધા સ્ટુડન્ટને ઘરે. હા ઈ સરસ જો મસ્ત મૂર્તિ છે. take this one આવી બંને મૂર્તિ છે ને એવરી યર આપે એ લોકો. લાસ્ટ ટાઈમે લાવી હતી કે મારું તો જૂન જુલાઈમાં લાવી હતી ને. yeah હા, જૂન જુલાઈમાં લાવી હતી. વીકેન્ડમાં છે ને આપે આવી રીતે. તો 2 દિવસ આપણે ઘરે રાખવાના આપણા મંદિરમાં અને પછી પૂજા કરવાની અને મંડે આપી દેવાના પાછા કેમ. yeah તો હરુનો નંબર આવ્યો છે. now I'm going to show you how we put the jewelry in Mama, તો જ્વેલરી અત્યારે પહેરાવીને મૂકી છે ને, હવે સવારે હા મોર્નિંગમાં 9 લેવાનું. but we need to wear them first for them we need to wear it yeah and then in the તું 9 રેડી થઈ જાય ને પછી ભગવાનને બી રેડી કરી દેજે. ઓકે, કાલે મસ્ત ક્લીન કપડા મૂર્તિ મૂકવાની. ક્લીન No, but કપડા last પહેરી. time આપણે same thing કર્યું હતું we need to do the same thing because the Gaura Nita is the same that's why સેમ જ છે પણ
હા ના પાડતી હતી ને તોય જો અરુને ગૌરાની તાય આવે ને ઘરે એટલે એટલો બધો શોખ ને એટલો બધો હરખ થાય ને તો જો એને તોય એમને સજાઈ દીધા. કેમ શું થયું? ઇયરિંગ્સ પડી ગઈ અરુ? Yes, keep on falling off. ઓકે સરખી રીતે પહેરાઈ દે. I know. That's what I'm trying to. પેચ બંધ કર બરાબર. હા અને ધીમેકથી છે ને ઓલું ક્રાઉન પહેરાવજે એટલે નહીં પડે. ઓકે તો જો બંને બાજુ છે ને એણે સજાઈને મૂકી દીધા. એક બાજુ ગૌરા, એક બાજુ નીતાઈ. And this is how it should. અને જો નેકલેસ ને એવું બધું એણે પહેરાવી દીધું અત્યારે જ. સવારની વેઇટ ના કરી કે મારું. But Mama, then tomorrow I have tuition. હા જો મસ્ત મૂકી દીધું બંને. હવે એવરીડે પૂજા કરવાની હે ને. Yeah. The problem is this. તો ગૌરાની તાઈના દર્શનનું સરપ્રાઈઝ હરુનું તમને કેવું લાગ્યું કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળશું આપણે નવા વિડીયોમાં. બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.